સુરતમાં એઆઈ એપ્લિકેશનની મદદથી ડુપ્લિકેટ આરસી બુક બનાવી ચોરીના વાહનો વેચતી ગેંગનો લિંબાયત પોલીસે પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. સુરતના લિંબાયત પોલીસે ચોરીના ટુ વ્હીલર વેચતી ગેંગનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે નીલગિરી સર્કલ પાસેથી મોઇન સુલતાન શેખ અને સોએબ યુસુફ શેખને ઝડપી પાડ્યા. આરોપીઓ અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક અને મોપેડની ચોરી કરી ફોન પે, પીકાર્ટ અને ચેટ જીટીપી જેવી એપ્લિકેશનની મદદથી ડુપ્લિકેટ આરસી બુક તૈયાર કરતા અને ત્યારબાદ વાહનો વેચતા. પોલીસે 12 ચોરીના ટુ વ્હીલર અને 2 મોબાઈલ ફોન સહિત કુલ ₹4.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં લિંબાયત, ગોડાદરા, સારોલી, ઉધના અને પૂણા વિસ્તારમાં નોંધાયેલા કુલ 12 વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ગેંગ સાથે અને કેટલા લોકો સંકળાયેલા છે અને ચોરીના વાહનો ક્યાં વેચાયા છે તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી ડીડી ચૌહાણ અને એમની જે ટીમ છે જેમાં હેડ કોન્સ્ટેબલ છે વિક્રમભાઈ ગોવિંદભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે અનિરુદ્ધસિંહ પ્રહલાદભાઈ, એ બંનેને બાતમી મળી હતી કે નીલગિરી સર્કલથી લઈ અને મીઠી ખાડી બાજુ જે આવતો રસ્તો છે ત્યાં 2 વ્યક્તિ બાઇક ઉપર આવી રહ્યા છે અને જેનું નામ છે મોઇન સુલતાન શેખ, જેની ઉંમર 28 વર્ષ છે. બીજો છે એની સાથેનો સોએબ શેખ, ગલી નંબર 5, આઝાદ ચોક, મીઠી ખાડી, બંનેના તેના જ રહેવાસી છે, જેની ઉંમર 22 વર્ષ છે. આ બંને જે બાઇક લઈને આવે છે એ ચોરીનું બાઇક છે એવી હકીકત મળતા ટીમે આખું એને વેરીફાઈ કર્યું. ઇગુસ્કોસ્ટમાં વેરીફાઈ કરતાં ખબર પડી કે જે આખું વ્હીકલ છે એની જે ડિટેલ છે એ ડિટેલ નાખતા ખબર પડી કે એ લિંબાયત પોલીસ સલાબતપુરા પોલીસ સ્ટેશનનું છે અને ચોરીની બાઇક આ છે. એની આગળ ડિટેલ કાઢી અને ઇન્ટ્રોગેશન કરતાં ખબર પડી કે જે આ મેઇન આરોપી છે મેઇન સુલતાન શેખ અને સોએબ શેખ અલી, જેઓ છેલ્લા 6 મહિનાથી આ રીતે ચોરીની બાઇકો લાવતા હતા, જેનું ગૂગલ એપમાંથી અને જે બીજી ફ્રી એપ્લિકેશન્સ આવે છે નેટ ઉપર એમાંથી ડિટેલ લેતા હતા કે એના માલિક કોણ છે, એનજી ચેસિસ નંબર શું છે, એની બીજી ડિટેલ શું છે, રજિસ્ટ્રેશન નંબર શું છે, એ મેળવી અને એઆઈની મદદથી ચેટ જીપીટીમાંથી બીજી એપ્લિકેશન્સનો યુઝ કરી અને એક નવી જ આરસી બુક બનાવતા હતા, જેમાં નવા જ એના માલિકનું નામ, રજિસ્ટ્રેશન નંબર, રજિસ્ટર નંબર બધું નાખી અને ફ્રોડ ડોક્યુમેન્ટ ઊભું કરી નવી આરસી બુક ઊભું કરી અને આ રીતે એ લોકોએ ગુનો આચર્યો છે. જેમાં જેટલું અમારું ઇન્ટ્રોગેશન થયું છે એમાં અમારી પાસે 11 જેટલી બાઇકો અમે લોકોએ રિકવર કરી છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના 3 બાઇક એ લોકોએ ચોરી કર્યા છે, ગોડાદરાના 4 બાઇક ચોરી કર્યા છે, સારોલીના 3 છે, પૂણા પોલીસ સ્ટેશનનો 1 છે અને ઉધનાના એક બાઇક ચોરી કરી છે. એમ કરીને છેલ્લા 6 મહિનામાં એ લોકોએ 11 બાઇક ચોરી કરી છે. ચોરી કરી આ રીતે એઆઈ જનરેટેડ એપ્સનો ઉપયોગ કરી અને ખોટી આરસી બુક બનાવી અને બીજા વ્યક્તિને વેચી દેવી અથવા તો ગીરો આપવી 25 થી 30 હજાર રૂપિયામાં, અને ફરી પાછું ક્યારે ગીરો આપેલી બાઇક છે અને ક્યારે લેવા ન જવી, એ રીતની અમો આચરી અને આશરે 11 જેવા બાઇકની ચોરી અત્યારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અમે લોકો ડિટેક્ટ કરી છે અને બંને આરોપીને અમે એરેસ્ટ કર્યા છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.